विद्यार्थी मित्रों चैप्टर 1 ना लेक्चर 8 में तमारू स्वागत है। आगळना लेक्चर में एक एक के पछी अनेक एक विधेय एनी व्याख्या जोई। फरीथी मैं अहींया 3 विधेय आपेला है F1, F2 ने F3। जरा जुओ तो एमांथी कया विधेय एक एक छे अने कया विधेय अनेक एक छे। बराबर जोईने तमने ख्याल आवी गयो कि भाई F1 અને F2 एक एक विधेय छे અને F3 अनेक एक विधेय छे। फरथी जरा व्याख्या याद करी लईए। एक एक विधेय एक विधेय कोने कहीए छे कि एना भिन्न घटकનું प्रतिबिंब पण भिन्न मळे। मतलब एकનું प्रतिबिंब 3 છે તો હવે 3 બીજા કોઈનું प्रतिबिंब ન હોવું જોઈએ। 4 એ 3નું प्रतिबिंब છે તો હવે 4 બીજા કોઈ ઘટકનું એના બીજા કોઈ ઘટકનું प्रतिबिंब ન હોવું જોઈએ। એટલે અહીંયા ઘટક પણ भिन्न છે અને प्रतिबिंब પણ भिन्न છે માટે આ એક એક વિધેય છે। એવું જ આમાં એકનું प्रतिबिंब 5 છે તો હવે 5 બીજા કોઈનું प्रतिबिंब 2, 3, 4 માંથી કોઈનું प्रतिबिंब નથી। એટલે 2 નું प्रतिबिंब અહીંયા 6 દેખાય છે, 3 નું प्रतिबिंब 7 છે, 4 નું प्रतिबिंब 8 છે। એટલે ઘટક भिन्न તો प्रतिबिंब પણ भिन्न। એટલે આ વિધેય પણ એક એક છે। F3 માં 1 નું प्रतिबिंब 6, 2 નું प्रतिबिंब 6, 3 નું प्रतिबिंब 6। अनेक साथे एक जोड़ायो छे એટલે આ અનેક એક વિધેય છે। અથવા તો બે ભિન્ન ઘટકો હોય અને એનું પ્રતિબિંબ સમાન હોય તો આ એક એક વિધેય નથી ને એક એક નથી તો मतलब અનેક એક છે। ચલો એક એક વિધેયની વ્યાખ્યા લખીએ છીએ। જો વિધેય f ने अंतर्गत ए ना भिन्न घटकोना प्रतिबिंब पण भिन्न होय तो f from A to B ने एक एक विधेय कहे छे। बीजा शब्दों में कहिए आपणे कि फॉर एवरी x1 x2 belongs to A x1 not equal to x2 implies f of x1 is not equal to f of x2। तो f from A to B एक एक विधेय छे। एमां x1 ने x2 लीधा छे बंने पाछा भिन्न छे अने जो एना घटक जो एना प्रतिबिंब पण भिन्न मळे तो f ने आपणे एक एक विधेय कहेवानुं छे। घटक भिन्न तो प्रतिबिंब भिन्न। आने एक बीजी रीते लखीए छे जरा याद करिए आपणे। धोरण 11
જરા યાદ કરીએ ધોરણ 11 જરા યાદ કરીએ ધોરણ 11 માં તર્કનું ચેપ્ટર આવતું, એમાં યાદ હોય તો P implies Q નું સમાનાર્થી એક પોઈન્ટ યાદ કરીએ ધોરણ 11 નો તર્કમાં પોઈન્ટ આ પ્રકારે હતો કે P implies Q પ્રેરણ યાદ કરો નું સમાનાર્થી શું હતું? નિષેધ Q not Q implies નિષેધ P not Q implies not P. P implies Q નું સમાનાર્થી મતલબ સમાનાર્થી એટલે શું? બંને સમાન અર્થવાળા. P implies Q નો અર્થ અને નિષેધ Q implies નિષેધ P એ બંનેનો અર્થ સમાન છે. અહીંયા આપણી પાસે આ P વિધાન છે અને આ Q વિધાન છે. આનું સમાનાર્થી લખવું હોય આપણે તો શું લખી શકાય? તો Q ને પહેલા લખવાનો અને નિષેધ સાથે, મતલબ નોટ ઇક્વલ ટુ છે એનું નિષેધ તો ઇક્વલ ટુ થાય કે f of x1 બરાબર f of x2 implies આ નિષેધ Q લખ્યું, implied નિષેધ P આ નોટ ઇક્વલ ટુ છે તો ઇક્વલ ટુ થશે x1 બરાબર x2 for every x1 x2 belongs to A. જે આનો અર્થ છે એ જ આનો અર્થ છે. એટલે તમે બે પ્રતિબિંબ સમાન લો અને જો ઘટક પણ સમાન સાબિત કરો તો પણ વિધેય શું છે? એક એક છે. તો f from A to B એક એક વિધેય છે એવું કહેવાય. આ આપણી વ્યાખ્યા છે, એનું સમાનાર્થી લખ્યું છે. એટલે દાખલાઓમાં આપણે આનો ઉપયોગ કરીશું. વિધેય f ને એક એક છે એવું બતાવવા માટે બે પ્રતિબિંબ સમાન લઈ લેશું અને એના આધારે આગળ સાબિત કરીશું કે ભાઈ ઘટક પણ કેવા છે? સમાન. અને છેલ્લે કે જો એક એક ન હોય બીજું જો f from A to B એક એક ન હોય તો f અનેક એક વિધેય છે. અને અનેક એક વિધેય તમારે બતાવવું છે તો બહુ સરળ છે. શું કરવાનું કે બે ભિન્ન ઘટક લેવાના. અહીંયા આપણે F3 માટે કરીએ કે 1 એ 2 ને સમાન નથી, પરંતુ f of 1 બરાબર f of 2 છે અને માટે f અનેક એક વિધેય છે. સમજાઈ ગયું? એક એક વિધેય અને અનેક એક વિધેય. એક એક વિધેય સાબિત કરવું છે તો આપણે પ્રતિબિંબ સમાન લઈશું અને ઘટક સમાન સાબિત કરીશું. ફરીથી પ્રતિબિંબ
સમાન લઈશું અને ઘટક સમાન છે એવું બતાવીશું, અને અનેક એક નથી એવું બતાવવા માટે બે ઘટક સમાન ન હોય પરંતુ એના પ્રતિબિંબ સમાન છે એવું બતાવીશું, તો એ વિધેય અનેક એક છે એવું સાબિત થશે. મહત્વની વાત, જેમ આપણે સંબંધમાં એ સંબંધને જોઈને પહેલા સમજવો પડતો કે સ્વવાચક છે, સંમિત છે, પરંપરિત છે અને પછી જ લખતા, એવું આમાં પહેલા જોવું પડશે વિધેયને કે વિધેય કેવું છે, એક એક છે કે વ્યાપ્ત છે. એ નક્કી કરીને પછી જ તમારે લખવાનું થશે. આમાં કોઈ એવું સૂત્ર નથી કે સૂત્રમાં તમે એને નાખશો એટલે તરત બહાર આવશે કે ભાઈ ચલો આ વિધેય એક એક છે ને આ વ્યાપ્ત છે. ના, પહેલા તમે એના વિશે જાણો અને પછી લખો. સમજાઈ ગયું? ઓકે. વિદ્યાર્થી મિત્રો, વિધેયનો એક બીજો પ્રકાર જોઈએ. પહેલા પ્રકારમાં એટલે કે વિધેય એક એક કે અનેક એક ક્યારે હોય, એમાં શું જોયું આપણે કે પ્રદેશના કોઈ પણ બે ભિન્ન ઘટકો હોય એના પ્રતિબિંબ ભિન્ન હોવા જોઈએ. જો બે ભિન્ન ઘટકોનું પ્રતિબિંબ સરખું જ હોય, એક જ હોય, તો તે અનેક એક છે. હા ને? એટલે આપણે પ્રદેશના બે ભિન્ન ઘટકો લીધા છે. હવે બીજા પ્રકારમાં શું કરીએ છીએ, સહપ્રદેશને ધ્યાનમાં લઈએ છીએ અને પ્રદેશ તરફ જઈએ છીએ. જરા શું કહું છું તે સમજો. સહપ્રદેશના ઘટકો આ 3, 4, 5, 6. એમાં 3 એ એકનું પ્રતિબિંબ છે, 4 એ 3નું પ્રતિબિંબ છે, 5 એ 4નું પ્રતિબિંબ છે, 6 એ 2નું પ્રતિબિંબ છે. અહીંયા જરા 4 એના કોઈ પણ ઘટકનું પ્રતિબિંબ નથી, 5 એકનું પ્રતિબિંબ, 6 2નું, 7 3નું ને 8 એ 4નું પ્રતિબિંબ છે. એટલે અહીંયા સહપ્રદેશના ઘટકોને પકડવાના છે, મતલબ સહપ્રદેશના ઘટકોને જોવાના છે અને કોના પ્રતિબિંબ છે એ આપણે વિચારવાનું છે. હવે બીજો પ્રકાર શું છે કે જો સહપ્રદેશ બીના બધા જ ઘટકો પ્રદેશના કોઈકને કોઈક ઘટકનું પ્રતિબિંબ હોય તો એ વ્યાપ્ત વિધેય છે. સહપ્રદેશનો પ્રત્યેક ઘટક, દરેકે દરેક ઘટક પ્રદેશના કોઈકને કોઈક ઘટકનું પ્રતિબિંબ હોય તો એ વિધેયને વ્યાપ્ત વિધેય કહેવાનું છે. જોવાનું છે ક્યાં? બીમાં. અને કઈ તરફ જવાનું? એ તરફ. તીર તો આ બાજુ છે, મતલબ પ્રતિબિંબ તો આ રહ્યા જ છે, પણ આપણે ઉલટું બોલવાનું છે કે ભાઈ 3 એકનું પ્રતિબિંબ 3, એના બદલે શું બોલીએ છીએ? 3 એ એકનું પ્રતિબિંબ છે, એ પ્રકારે. એટલે બીનો જો દરેક ઘટક એના કોઈકને કોઈક ઘટકનું પ્રતિબિંબ હોય તો એ વ્યાપ્ત વિધેય છે, અને એવું ન બને તો એ વ્યાપ્ત વિધેય નથી અથવા અવ્યાપ્ત વિધેય છે. એવું ન બને એનો મતલબ કે એકાદો ઘટક પણ જો એવો મળે બીની અંદર સહપ્રદેશમાં કે જે એના કોઈક ઘટકનું પ્રતિબિંબ નથી તો એ વિધેય અવ્યાપ્ત છે. એટલે આ પોતે વિધેય અવ્યાપ્ત છે. આ વિધેય જોવું જો, એ પણ અવ્યાપ્ત છે. કેમ? કારણ કે બીની અંદર એક ઘટક 5 એવો છે એ એના કોઈ પણ ઘટકનું પ્રતિબિંબ નથી. એટલે માટે F3 અવ્યાપ્ત છે અથવા વ્યાપ્ત નથી, F2 અવ્યાપ્ત છે અથવા વ્યાપ્ત નથી, F1 એ વ્યાપ્ત વિધેય છે, કારણ સહપ્રદેશ બીનો પ્રત્યેક ઘટક એના કોઈકને કોઈક ઘટકનું પ્રતિબિંબ છે જ. સમજાઈ ગયું? ઓકે. વ્યાખ્યા લખીએ છીએ આપણે વ્યાપ્ત વિધેયની. વ્યાપ્ત વિધેય જો વિધેય F ની અંતર્ગત બીનો પ્રત્યેક ઘટક સહપ્રદેશ બીમાંથી લેવાનો છે. બીનો પ્રત્યેક ઘટક એ
એના કોઈક ઘટકનું પ્રતિબિંબ હોય તો f from a to b ને વ્યાપ્ત વિધેય કહે છે. વ્યાપ્ત વિધેય કહે છે. બીજા શબ્દોમાં કહીએ કે આપણે જે ગણ બી છે એના ઘટકને y નામ આપીએ અને ગણ એ છે એના ઘટકને આપણે x નામ આપીએ. આમાં જે ઘટકો છે એને y કહી દઈએ અને આમાં જે ઘટકો છે એને x કહીએ. આપણે એથી બીને વિધેય કહેવાય. બીજી રીતે લખીએ, વ્યાપ્ત વિધેયની વ્યાખ્યાને બીજી રીતે લખીએ, એટલે કે પ્રત્યેક y belongs to b માટે x belongs to a એવો મળે કે જેથી f of x બરાબર y થાય. મતલબ y એ x નું પ્રતિબિંબ, એ જ વસ્તુ છે, સેમ. બીનો કોઈ પણ ઘટક એટલે કે y એના કોઈ પણ ઘટક x નું પ્રતિબિંબ હોય એટલે f of x બરાબર y હોય તો f વ્યાપ્ત વિધેય કહે છે. વ્યાપ્ત વિધેય કહે છે. એમાં આમાંનો વિસ્તાર ગણ શું થાય? f1 નો વિસ્તાર ગણ આપણે વિચારીએ કે રેન્જ ઓફ f1 બરાબર શું છે? તો કે 3 4 5 6 3 4 5 6 એટલે કે બી પોતે ને. બરાબર છે. ચલો રેન્જ ઓફ f2 જોઈએ. f2 નો વિસ્તાર એટલે શું? પ્રતિબિંબોનો ગણ. એટલે પ્રતિબિંબ કોણ કોણ છે? 5 6 7 8. એટલે અહીંયા છે 5 6 7 અને 8. આ જોઈ શકાય છે કે આ બી નથી, કારણ કે બીમાં તો 4 છે જ્યારે આમાં 4 નથી. નોટ ઇક્વલ ટુ બી. ઓકે, રેન્જ ઓફ f3 જુઓ જરા. f3 નો વિસ્તાર 6 અને 7 આવશે અને એ પણ દેખાય છે કે બીની બરાબર નથી. એટલે જો વિધેયનો વિસ્તાર એ સહપ્રદેશ બી છે ને, સહપ્રદેશ, જો વિધેયનો વિસ્તાર સહપ્રદેશને સમાન થાય, ઇક્વલ ટુ થાય, મતલબ આ જે છે તે, તો વિધેય કેવું થયું? વ્યાપ્ત. વિસ્તાર એ જ સહપ્રદેશ. અને હા, વિસ્તાર એટલે શું? પ્રતિબિંબોનો ગણ. જે બધા પ્રતિબિંબ મળે છે એનો ગણ. એટલે પ્રતિબિંબ અહીંયા 3 પણ છે, 4 પણ છે, 5 છે અને 6 છે, એનો ગણ એટલે વિસ્તાર ગણને. બીમાં પણ એના જે ઘટકો સેમ છે. એટલે જો વિસ્તાર અને સહપ્રદેશ બંને સમાન થાય, ફરીથી વિસ્તાર ગણ અને સહપ્રદેશ બંને સમાન થાય તો વિધેય વ્યાપ્ત છે. અને વિસ્તાર ગણ અને સહપ્રદેશ બંને સમાન ન થાય તો વિધેય અવ્યાપ્ત છે. તમે એમ પણ લખી શકો. એટલે જો વિધેય f from a to b માટે રેન્જ ઓફ f બરાબર b એટલે કે સહપ્રદેશ, તો પણ તમે કહી શકો કે f from a to b વ્યાપ્ત વિધેય છે.
વ્યાપ્ત વિધેય છે. ઓકે, હવે આપણે આગળ સ્વાધ્યાય જોઈએ છે. સ્વાધ્યાય 1.2 અને એના જે દાખલાઓ છે એમાં આપણને વિધેય આપેલા છે અને એ વિધેય એક એક છે કે અનેક એક, વ્યાપ્ત છે કે અવ્યાપ્ત, એ આપણે નક્કી કરવાનું છે. ઓકે, ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે સ્વાધ્યાય શરૂ કરી રહ્યા છીએ. અહીંયા તમારી સામે સ્વાધ્યાય 1.2 ના 4 દાખલા મૂક્યા છે. બધા દાખલા એક એક કે વિધેય અનેક એક છે એનો છે, વ્યાપ્ત કે અવ્યાપ્ત છે એનો છે. આ નવો પોઈન્ટ, બીજો પોઈન્ટ આપણો છે. સારું, ચલો જોઈએ છે. શું કહ્યું છે? બતાવો કે એફ ઓફ એક્સ બરાબર 1/x વડે વ્યાખ્યાયિત વિધેય એફ ફ્રોમ આર એસ્ટ્રિક, અહીંયા ફૂદડી છે, આર એસ્ટ્રિક ટુ આર એસ્ટ્રિક એક એક અને વ્યાપ્ત છે. જ્યાં આર એસ્ટ્રિક માટે શું કહ્યું છે કે એ બધી શૂન્યતર વાસ્તવિક સંખ્યાઓનો ગણ છે. શૂન્યતર એટલે શું? શૂન્ય ના હોય તેવી. એટલે આ જે આર એસ્ટ્રિક છે શેનો ગણ છે? શૂન્ય સિવાયની બધી વાસ્તવિક સંખ્યાઓનો ગણ. ને શૂન્યને કેમ કાઢી નાખ્યો છે? તો કારણ આ છે કે 1/x છે ને, છેદમાં એક્સની જગ્યાએ તમે 0 મૂકી શકો નહીં, અવ્યાખ્યાયિત થાય. અને વ્યાખ્યાયિત કરવા માટે એને આ રીતે લખ્યું છે. ઓકે, શરૂ કરીએ છીએ. ધારો કે એફ ઓફ x1 બરાબર એફ ઓફ x2, જ્યાં x1 x2 belongs to R asterisk. બે પ્રતિબિંબ આપણે સમાન લીધા અને હવે ઘટક એટલે x1 ને x2 સમાન બતાવીએ છીએ. ઓકે, એફ ઓફ x1 બરાબર શું લખશું? તો એફ ઓફ x બરાબર 1/x છે, તો એફ ઓફ x1 બરાબર 1/x1 ઇઝ ઇક્વલ ટુ 1/x2. ચલો આગળ વધીએ છીએ. ધેરફોર શું આવશે? x1 બરાબર x2, બંનેના વ્યસ્ત લઈએ છીએ, લઈ શકાશે. અને માટે એફ એક એક વિધેય છે. એક એક વિધેય સાબિત કરવા જ આપણે આ કરવાનું છે કે એફ ઓફ x1 બરાબર એફ ઓફ, બે પ્રતિબિંબ સમાન લઈ લેવાનું અને x1 બરાબર x2 સાબિત કરવાનું. પણ હા, એક વસ્તુ મેં તમને કહ્યું હતું કે પહેલા અનેક એક હોય એ જરા જોવાનું છે ને પછી આપણે લખવાનું છે. આને એક થવાનું જ નથી, કારણ કે તમે કોઈ પણ ઘટક એક્સની જગ્યાએ મૂકશો તો અહીંયા પ્રતિબિંબ ભિન્ન જ મળવાનું છે. વિદ્યાર્થીઓ, અહીંયા √3 મૂકો તો શું મળશે? 1/√3 એનું પ્રતિબિંબ. પાઈનું પ્રતિબિંબ 1/પાઈ. આપણને અહીંયા પ્રતિબિંબ 1/√3 ક્યારે મળશે? તમે અહીંયા √3 લખો તો જ ને. 1/√3 બીજા કોઈનું પ્રતિબિંબ ખરું √3 સિવાયનું? ના, એટલે અનેક એક નથી જ. પાઈનું પ્રતિબિંબ શું આવે? 1/પાઈ. તો 1/પાઈ હવે પાઈ સિવાય બીજા કોઈનું પ્રતિબિંબ ખરું? ના, એટલે આ એક એક જ છે. એટલે પહેલા આપણે એવું વિચારવાનું છે કે આવું શક્ય છે નથી, તો માટે હવે એક એક લખી દેવાનું છે. ઓકે, વ્યાપ્ત માટે આપણે સહપ્રદેશમાં y લેવાનો, એને સંગત પ્રદેશમાં x એવો મેળવવાનો જેથી એફ ઓફ એક્સ બરાબર y થાય. એટલે કે સહપ્રદેશનો પ્રત્યેક ઘટક y એ પ્રદેશના કોઈ ઘટક એક્સનું પ્રતિબિંબ હોવો જોઈએ એવું આપણે બતાવવાનું છે, બતાવીએ છીએ. ધારો કે y belongs to R asterisk, એટલે કે આ સહપ્રદેશ લઈએ છીએ. સહપ્રદેશ એટલા માટે લખ્યો
કે અહીંયા પ્રદેશ પણ આર એસ્ટ્રિક છે ને સહપ્રદેશ પણ આર એસ્ટ્રિક છે, એટલે સ્પષ્ટતા રહે એટલા માટે. ધારો કે y બિલોંગ્સ ટુ આર એસ્ટ્રિક તથા f ઓફ x બરાબર y. એટલે કે f ઓફ x એટલે શું? 1/x બરાબર y. અને therefore y બરાબર એટલે therefore x બરાબર શું આવશે? 1/y. અને અહીંયા 1/y કરી શકીશું, કારણ શું? y નોટ ઇક્વલ ટુ 0. અને y તમે આર એસ્ટ્રિકમાં લીધો છે, આર એસ્ટ્રિક શૂન્યતર સંખ્યાઓનો, શૂન્યતર વાસ્તવિક સંખ્યાઓનો, એટલે y શૂન્યથી એટલે એનો વ્યસ્ત કરી શકાય. વળી 1/y શેમાં આવશે? આર એસ્ટ્રિકમાં, એટલે કે x બિલોંગ્સ ટુ આર એસ્ટ્રિક. આપણે અહીંયા સહપ્રદેશમાં y લીધો અને આની અંદર એવો x મેળવ્યો, આર એસ્ટ્રિકમાં મેળવ્યો ને આપણે, કારણ કે y જો બિલોંગ્સ ટુ આર એસ્ટ્રિક હોય, y પોતે શૂન્યતર વાસ્તવિક સંખ્યા હોય તો એનો વ્યસ્ત પણ શૂન્યતર વાસ્તવિક સંખ્યા જ હોય ને. તમે જાણો જ છો, કોઈ પણ શૂન્યતર વાસ્તવિક સંખ્યાનો વ્યસ્ત એ શૂન્યતર વાસ્તવિક સંખ્યા જ છે. એટલે 1/y પણ શૂન્યતર વાસ્તવિક સંખ્યા છે, પણ 1/y બરાબર તો શું છે? x. એટલે x બિલોંગ્સ ટુ આર એસ્ટ્રિક મળે છે આપણને. હવે અહીં આ એક બતાવી દઈશું આપણે. અહીં f ઓફ x બરાબર, એટલે કે f ઓફ 1/y બરાબર, x બરાબર 1/y છે, તો શું આવશે અહીંયા? 1/1/y થશે ને. સૂત્ર આપણું f ઓફ x 1/x છે, એટલે અહીંયા હવે જે 1ના છેદમાં મૂકવાનો છે, એટલે શું મળ્યો? y. એટલે f ઓફ x બરાબર y થઈ ગયો. આ x માટે, x બરાબર 1/y માટે સાબિત શું થયું? f ઓફ x બરાબર y. એટલે માટે f કેવો છે? વ્યાપ્ત વિધેય છે. એટલે માટે f વ્યાપ્ત વિધેય છે. ઓકે, આગળ રકમમાં શું લખ્યું છે? જો પ્રદેશ આર એસ્ટ્રિકને બદલે n લેવામાં આવે, પ્રદેશની જગ્યાએ આર એસ્ટ્રિકને બદલે n લખીએ આપણે, તથા સહપ્રદેશ તો એનો જ રાખવાનો છે, તો શું આ પરિણામ સત્ય છે? જોઈએ આપણે. ઓકે, શું ફેરફાર કયો છે આપણને? કે તમારે વિધેય f આ રીતે લેવાનું છે કે f ફ્રોમ n ટુ આર એસ્ટ્રિક, અને f ઓફ x બરાબર 1/x. પ્રદેશમાં આર એસ્ટ્રિક શૂન્યતર વાસ્તવિક સંખ્યાના ગણના બદલે પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ n લેવાનો છે. તો પરિણામ સત્ય છે, તો આનું આ જ પરિણામ રહેશે. જોઈએ આપણે. ધારો કે f ઓફ x1 બરાબર f ઓફ x2, જ્યાં x1 x2 બિલોંગ્સ ટુ n આવશે. પ્રદેશમાં લેવાના છે બંને ઘટકો x1 x2. અને therefore f ઓફ x નું સૂત્ર 1/x છે, તો અહીંયા શું આવશે? 1/x1, અને અહીંયા આવશે 1/x2. અને therefore x1 બરાબર x2. બંને બાજુ વ્યસ્ત લઈએ તો x1 બરાબર x2 જ આવશે. અને માટે f કેવું છે?
એક એક વિધેય છે બરાબર છે. હવે જરા વ્યાપ્ત વિધેય માટે થોડું વિચારવાનું છે છોકરાઓ. પ્રદેશ બદલાઈ ગયો ને, જોઈએ જરા. આપણને અહીંયા એન આપેલો છે, એટલે કે 1 2 3 એ પ્રકારે, અને અહીંયા આપણને આર એસ્ટ્રિક આપેલો છે. ઘણી બધી વાસ્તવિક સંખ્યાઓ શૂન્ય સિવાયની. અહીંયા 1 પણ હશે, 1/2 પણ હશે, 1/3 પણ હશે, √3 હશે, 0.1 હશે, પાઈ પણ હશે. અહીંયા 1નું પ્રતિબિંબ શું આવશે? 1, કારણ કે 1/x છે ને. f(1) બરાબર 1/1, એટલે પ્રતિબિંબ 1 થયું એનું. 2નું પ્રતિબિંબ શું આવશે? f(2), એટલે કે 1/2. 2 1/2 સાથે જોડાશે. 3નું પ્રતિબિંબ શું આવશે? તો 1/3, મતલબ 3 અહીંયા જોડાશે. આ √3 કોનું પ્રતિબિંબ છે ભાઈ? ધારો કે f(x) બરાબર √3 છે, એટલે x નું પ્રતિબિંબ છે ધારો કે √3. તો અહીંયા f(x) ની જગ્યાએ શું આવે? 1/x આવે. તો x બરાબર શું થયો? 1/√3. x n માં હોવો જોઈએ ને. તમારે √3 પ્રતિબિંબ જોઈતું હોય તો તમારે અહીંયા 1/√3 જોઈએ, કારણ કે 1/√3 નો વ્યસ્ત √3 થાય. 1/√3 હોય તો જ √3 આવે ને. મતલબ આમાં ઘણા બધા એવા ઘટકો મળશે કે જેના પ્રતિબિંબ આમાં હશે નહીં. આ બાજુ એનું પ્રતિબિંબ નથી જ, આનું પ્રતિબિંબ પણ અહીંયા નથી જ. એટલે એમાં પુષ્કળ ઘણા બધા ઘટકો માત્ર આના પ્રતિબિંબો, 1નું પ્રતિબિંબ 1, 2નું પ્રતિબિંબ 1/2, 3નું પ્રતિબિંબ 1/3 એ પ્રકારે મળશે. પ્રદેશ n છે ને, તો અહીંયા વિસ્તાર શોધવો છોકરાઓ સરળ પડશે. સમજી લઈએ, જોવો જરા. અહીંયા અહીં પ્રદેશ બરાબર 1 2 3 આ પ્રકારે છે. એટલે માટે f(1) બરાબર 1, f(2) બરાબર તો કે 1/2, f(3) બરાબર તો કે 1/3, f(4) બરાબર તો કે 1/4, f(5) બરાબર તો કે 1/5, અને આ પ્રકારે મળશે. એટલે માટે અહીંયા વિસ્તાર શું મળશે? એટલે કે રેન્જ ઓફ f ઇઝ ઇક્વલ ટુ 1, 1/2, 1/3, 1/4, અને હવે ડોટ ડોટ કરી શકીશું, કારણ કે આગળનો ઘટક શું આવે? 1/5, 1/6. અને આ પોતે આર એસ્ટ્રિક નથી, કારણ કે એમાં નથી પાઈ આવવાનો, નથી √3 આવવાનો, કોઈ પણ. અને માટે f અવ્યાપ્ત વિધેય છે, અથવા f વ્યાપ્ત વિધેય નથી. ઓકે. દાખલા 2માં શું કહ્યું છે કે નીચેના વિધેય એક અને વ્યાપ્ત છે કે કેમ તે ચકાસો. જોઈએ છે આપણે. એક્ઝામ્પલ 2. એનો પહેલો વિધેય કયું આપ્યું છે લખીએ. તો અહીં f from n to n, અને સૂત્ર આપ્યું છે f(x) બરાબર x². આ વિધેય આપ્યું છે. ઓકે, હવે એક છે કે કેમ એ બતાવવાનું છે. એના માટે શું કરવાનું? પહેલા એક પછી એક ઘટક આમાં મૂકી જોવાના. પહેલા
પહેલા અનેક એક તો નથી ને એ ચકાસવાનું. જો અનેક એકમાં સફળતા ન મળે તો પછી એક એકની સાબિતી આપવાની આપણે. ઓકે, એનમાં કયા કયા ઘટક છે? 1 2 3 4 5 પ્રદેશના ઘટકો. 1 નું પ્રતિબિંબ 1, પછી 2 મૂકો, 2 નું પ્રતિબિંબ 4, 3 મૂકો, 3 નું પ્રતિબિંબ 9. મતલબ ભિન્ન ઘટકોના પ્રતિબિંબ ભિન્ન જ મળશે, હે ને? બહુ સ્પષ્ટ છે આપણી પાસે. એટલે વિધેય કેવું છે? એક એક છે જ. તો હવે એક એક માટે લખીએ છીએ આપણે. ધારો કે f of x1 બરાબર f of x2, જ્યાં x1 x2 belongs to n. x1 ને x2 શેમાંથી લેવાના છે? પ્રદેશમાંથી. ઓકે, therefore f of x1 એટલે શું થશે? x1 નો સ્ક્વેર, અને પછી થશે આ બાજુ તો કે x2 નો સ્ક્વેર. ચાલો, બંને બાજુ વર્ગમૂળ લઉં છું, એટલે માટે શું થશે? x1 બરાબર પ્લસ ઓર માઇનસ x2. ખબર છે આપણને. પરંતુ x1 બરાબર માઇનસ x2 શક્ય નથી. કારણ x1 x2 belongs to n, હે ને? બંને એનમાં છે તો x1 ઓર માઇનસ x2 કેવી રીતે હોઈ શકે? એ શક્ય જ નથી. એટલે માટે શું મળશે આપણને? x1 બરાબર x2. આમ શું મળ્યું? કે f of x1 બરાબર f of x2 implies x1 બરાબર x2. એટલે માટે f એક વિધેય છે. ઓકે, હવે જોઈએ છીએ વ્યાપ્ત છે કે કેમ. અહીંયા આપણી પાસે જ્યારે પ્રદેશ પૂર્ણાંકોનો ગણ આપ્યો હોય ત્યારે વિસ્તાર શોધીને વ્યાપ્ત છે કે અવ્યાપ્ત એ બતાવવું સરળ પડશે. તો આપણે વિધેયનો વિસ્તાર શોધીએ છીએ. ચાલો, વ્યાપ્ત માટે અહીં પ્રદેશ બરાબર શું છે આપણી પાસે? તો કે 1 2 3 આ પ્રકારે છે. અને માટે f of 1 બરાબર, તો 1 નો સ્ક્વેર 1 આવશે, કારણ કે વિધેય f of x બરાબર x સ્ક્વેર છે. f of 2 બરાબર કેટલા આવશે? 4. f of 3 બરાબર શું આવશે? 9. f of 4 બરાબર 16. f of 5 બરાબર 25 ને આ પ્રકારે આગળ વધશે. એટલે માટે રેન્જ ઓફ f નો વિસ્તાર શું બનવાનો? 1 4 9 16 આ પ્રકારે મળશે ને આપણને. હવે વિસ્તાર ગણ અને સહપ્રદેશ જુઓ છો, બંને સમાન છે, તો ઇઝ નોટ ઇક્વલ ટુ n સહપ્રદેશ. એનો મતલબ શું થયો? કે વિધેય f
વ્યાપ્ત નથી. કેવું છે? અવ્યાપ્ત છે. ઓકે, ચલો આગળ જોઈએ મિત્રો. એક્ઝામ્પલ 2 એનો બીજો વિધેય શું છે? તો કે f ફ્રોમ z ટુ z, અને સૂત્ર છે એનું f ઓફ x બરાબર x સ્ક્વેર. જો એનો પ્રદેશ z છે, એટલે z એટલે ઋણ પૂર્ણાંક અને ધન પૂર્ણાંક, હે, અને સૂત્રમાં અહીંયા x સ્ક્વેર છે, એટલે -1નો વર્ગ બરાબર. જોજો અહીંયા ખાસ મહત્વનું એ છે અહીં f ઓફ -1 એટલે કે -1નો વર્ગ એટલે શું થશે? 1. અને f ઓફ 1 બરાબર 1નો વર્ગ એટલે પણ 1. આ -1 છે ને આ 1 છે, એટલે આમ -1 અને 1 બિલોંગ્સ ટુ z, તથા -1 અને 1 બંને સમાન નથી, પરંતુ f ઓફ -1 બરાબર f ઓફ +1, એટલે માટે f એક વિધેય નથી અથવા તો અનેક એક વિધેય છે. f એક વિધેય નથી. બે ઘટક ભિન્ન છે પણ એના પ્રતિબિંબ બંને કેવા છે? સમાન. એટલે આવી આપણને સમજણ પડવી જોઈએ તો જ આપણે લખી શકીશું, બાકી લખી શકીશું નહીં. ઓકે, હવે વ્યાપ્ત માટે પ્રદેશ પૂર્ણાંકોનો ગણ છે, એટલે આપણે એનો વિસ્તાર શોધીશું અને વ્યાપ્ત છે કે કેમ એ આપણે લખીશું. ચલો વિસ્તાર શોધીએ છીએ. અહીં પ્રદેશ બરાબર 0 ± 1 ± 2 ± 3 એ પ્રકારે છે. બરાબર છે. હવે જરા અહીંયા લઈએ f ઓફ 0, તો 0નો વર્ગ 0 આવશે. f ઓફ 1 તો 1નો વર્ગ 1. f ઓફ 2 તો 2નો વર્ગ 4. વર્ગ છે, x નો સ્ક્વેર છે ને આપણી પાસે, એ પ્રકારે આગળ લખી શકાશે. આ બધી ઋણ સંખ્યાઓ લઉં છું. f ઓફ -1 તો એનો વર્ગ +1 થશે. f ઓફ -2 એનો વર્ગ 4 થશે. f ઓફ -3 એનો વર્ગ 9 થશે, અને આ પ્રમાણે પણ મળશે. એટલે માટે રેન્જ ઓફ f બરાબર f નો વિસ્તાર ગણ શું મળશે? 0 1 4 9 આ પ્રકારે મળશે. ઓકે, વિધાનો પ્રદેશ શું છે? z, અને વિસ્તાર ગણ શું આવ્યો?
જોઈ શકાય છે ઇઝ નોટ ઇક્વલ ટુ ઝેડ મતલબ સહપ્રદેશ, એટલે માટે એફ કેવો વિધેય છે? એફ વ્યાપ્ત નથી, વ્યાપ્ત વિધેય નથી. ઓકે, ચાલો હવે જોઈએ દાખલા 2 નો ત્રીજો. વિધેય શું આપ્યું છે કે એફ ફ્રોમ આર ટુ આર, અને એનું સૂત્ર છે એફ ઓફ એક્સ બરાબર એક્સ સ્ક્વેર. વર્ગ છે અને આર એ વાસ્તવિક સંખ્યાનો ગણ છે, એટલે માઇનસ મતલબ ધન અને ઋણ બંને પ્રકારની સંખ્યાઓ છે ને, એટલે સ્પષ્ટ છે કે વિધેય એક એક થશે નહીં. અહીં એફ ઓફ -1 એટલે 1 થશે, અને એફ ઓફ +1 એ પણ 1 થશે. એટલે આમ -1 અને 1 બિલોંગ્સ ટુ આર, તથા -1 ઇઝ નોટ ઇક્વલ ટુ +1, પરંતુ એફ ઓફ -1 બરાબર એફ ઓફ 1 છે, માટે એફ એક વિધેય નથી, એક વિધેય નથી. નથી એવું કહેવા માટે આપણે ઉદાહરણ આપવાનું છે, અને છે એવું કહેવા માટે આપણે સાબિતી આપવાની છે. ઓકે, હવે વ્યાપ્ત માટે જોઈએ. અહીં એક્સ બિલોંગ્સ ટુ આર, અને માટે એક્સ સ્ક્વેર ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0, એટલે કે એફ ઓફ એક્સનું મૂલ્ય 0 અથવા 0 કરતાં મોટું આવશે. બરાબર છે? એફ ઓફ એક્સ બરાબર એક્સ સ્ક્વેર છે. આર એટલે કે વિધેય એફનો પ્રદેશ આર છે ને, વિધેય એફનો પ્રદેશ આર છે, તો એમાં 0 હશે ધન વાસ્તવિક સંખ્યાઓ અને ઋણ વાસ્તવિક સંખ્યાઓ. 0 મૂકશો તો વર્ગ 0 આવશે. ધન વાસ્તવિક સંખ્યાઓ તમે આરમાંથી લેશો તો એનો વર્ગ ધન થશે, અને ઋણ વાસ્તવિક સંખ્યાઓ લેશો તો એનો વર્ગ પણ ધન થશે. એટલે એફ ઓફ એક્સનું મૂલ્ય એટલે કે એક્સ સ્ક્વેરનું મૂલ્ય 0 અથવા 0 કરતાં મોટું થાય. એટલે એફ ઓફ એક્સનું મૂલ્ય 0 અથવા 0 કરતાં મોટું છે. મતલબ વિસ્તારની અંદર કિંમતો કેવી છે? 0 અથવા 0 કરતાં મોટી. એટલે માટે રેન્જ ઓફ એફ ઇઝ નોટ ઇક્વલ ટુ આર, સહપ્રદેશ. કેવી રીતે લખવું તે વિદ્યાર્થીઓ? વિસ્તાર ગણ બતાવો કે વિસ્તાર ગણ અને સહપ્રદેશ બંને સમાન નથી, તો પણ વ્યાપ્ત છે કે અવ્યાપ્ત ખ્યાલ આવી જાય. અહીંયા એફ એક્સ બરાબર એક્સ સ્ક્વેર છે, એટલે જોઈને જ ખ્યાલ આવે કે ભાઈ એક્સ સ્ક્વેર છે તો એ કેવું મૂલ્ય આપશે? 0 અથવા ધન. જ્યારે અહીંયા સહપ્રદેશ શું છે? આખો આર છે ને, વાસ્તવિક સંખ્યાઓનો ગણ, એટલે કે આમાં 0 છે, ધન વાસ્તવિક સંખ્યાઓ છે, ઋણ વાસ્તવિક સંખ્યાઓ છે. જ્યારે એફ ઓફ એક્સ બરાબર ઋણ આવવાનો જ નથી, એટલે આપણે એફ ઓફ એક્સનું મૂલ્ય શોધ્યું કે ભાઈ એફ ઓફ એક્સનું મૂલ્ય ઋણ નથી, તો વિસ્તાર ગણ અને આર મતલબ સહપ્રદેશ સમાન નથી. એટલે માટે કહી શકાય કે એફ વ્યાપ્ત નથી. સમજાઈ ગયું? પ્રેક્ટિસથી મતલબ સમજણથી તમે આ દાખલાઓ ગણી શકશો. મહત્વનું એ છે.
એક પણ નથી અને વ્યાપ્ત પણ નથી. પહેલા એક્ઝામ્પલમાં શું હતું? જો વિધેય તો ત્રણે સરખા છે, એક્સ સ્ક્વેર એક્સ સ્ક્વેર એક્સ સ્ક્વેર, પણ એના પ્રદેશ અલગ અલગ છે. પહેલા દાખલામાં પ્રદેશ n હતો, મતલબ પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ, એટલે કે ધન પૂર્ણાંક સંખ્યાઓનો ગણ. તો અહીંયા વિધેય એક એક થયું હતું, કારણ કે એમાં દરેકનું પ્રતિબિંબ ભિન્ન જ આવવાનું છે ને, બધી ધન પૂર્ણાંક સંખ્યાઓ છે એટલે. હા, પણ ઝેડમાં ઋણ આવ્યો એટલે માટે -1 + 1 -2 + 2 એના વર્ગ સરખા થવાના છે, પ્રતિબિંબ સમાન થશે. એટલે આ અનેક એક હતું, આ એક એક હતું, આ પણ અનેક એક સાબિત થયું. વ્યાપ્ત તો આ પણ નથી, આ પણ નથી, આ પણ નથી, હે ને? પણ આપણે વ્યાપ્ત આમાં સહેજ અલગ લીધો અને આગળના બે દાખલામાં વિસ્તાર શોધ્યો. આમાં વિસ્તારમાં સીધું ડાયરેક્ટ ખ્યાલ આવે છે કે એક્સ સ્ક્વેર જે છે, કારણ કે તમે અહીંયા વિસ્તાર શોધવામાં માત્ર પૂર્ણાંકો ના લઈ શકો અહીંયા, કારણ કે વાસ્તવિક સંખ્યાઓનો ગણ છે ને, અને વાસ્તવિક સંખ્યાઓ તો ક્રમમાં તો કઈ લેવી? એ અઘરું છે ક્રમમાં લેવું. આ ઝેડમાં ક્રમમાં લેવી સરળ છે. 0 1 2 3 એ લો, ડોટ ડોટ ડોટ, પછી -1 -2 -3 એ ક્રમમાં લો, તો ત્યાં આપણે સંખ્યાઓ મૂકીને એનો વિસ્તાર શોધીશું. અહીંયા પણ પ્રદેશની સંખ્યાઓ ક્રમમાં લેવી સરળ છે. આરમાં સંખ્યાઓ ક્રમમાં લેવી સરળ નથી, માટે આપણે આ રીતનો ઉપયોગ કર્યો છે. એટલે થોડું સમજવાનું છે ને યાદ રાખવાનું છે કે આ હોય તો આ રીતે કરીશું. ઓકે, આગળનો દાખલો જોઈએ છે. ચલો, દાખલા 2 4 જોઈએ છે. જો જરા વિધેય શું આપ્યું છે? f ફ્રોમ n to n છે, અને સૂત્ર છે એનું f of x બરાબર x ઘન. ઓકે, જરા પહેલાં જોઈ જોવાનું છે પ્રદેશ શું છે આનો, n. એનમાં કયા ઘટકો છે? 1 2 3 4 5 6 એ પ્રકારે મૂકો. 1નું પ્રતિબિંબ 1, 2નું 8, 3નું 27, 4નું 64, મતલબ દરેક ઘટકનું પ્રતિબિંબ ભિન્ન મળે છે, હે ને? એટલે વિધેય એક એક છે જ. તો આપણે હવે એને એક એક લખવાનું છે, એક એક એને સાબિત કરવાનું છે. સાબિત કરીએ છીએ. એક એક માટે ધારો કે f of x1 બરાબર f of x2, જ્યાં x1 x2 બિલોંગ્સ ટુ પ્રદેશ એટલે કે n છે. Therefore f of x1 એટલે શું સૂત્ર આ રહ્યું? x1 નો ઘન બરાબર અહીંયા x2 નો ઘન આવશે, અને therefore બંને બાજુ ઘનમૂળ લઈ શકાશે, એટલે x1 બરાબર x2. કારણ લખીશું x1 x2 બિલોંગ્સ ટુ n છે, એટલે માટે f એક એક વિધેય છે. ઓકે, બીજો પોઈન્ટ વ્યાપ્ત માટે પ્રદેશ અહીંયા સરળ છે, એટલે આપણે એનો વિસ્તાર શોધીશું. પ્રદેશ n કે z હોય અથવા એનો ઉપગણ હોય, n કે z નો ઉપગણ હોય, તો આપણને વિસ્તાર શોધવો સરળ પડશે. ચલો, અહીં પ્રદેશ બરાબર 1 2 3 એ પ્રકારે આવશે. તો માટે f of 1 બરાબર 1નો ઘન 1 થશે,
એફ ઓફ 2 બરાબર 2નો ઘન 8 થશે. એફ ઓફ 3 બરાબર 3નો ઘન 27 અને એ પ્રકારે આગળ થશે. એટલે માટે રેન્જ ઓફ એફ બરાબર એફનો વિસ્તાર ગણ 1, 8, 27 એ પ્રકારે આગળ રહેશે. એન્ડ ઇઝ નોટ ઇક્વલ ટુ, એનો સહપ્રદેશ શું છે? એન સહપ્રદેશ. એટલે માટે એફ વ્યાપ્ત વિધેય નથી. વ્યાપ્ત વિધેય નથી. સમજાઈ ગયું? ઓકે. આગળ દાખલો 5મો. એફ ઓફ એક્સ બરાબર એક્સનો ઘન અને વિધેય આપ્યું છે એફ ફ્રોમ ઝેડ ટુ ઝેડ. દાખલા 2નો 5મો. એફ ફ્રોમ ઝેડ ટુ ઝેડ છે અને સૂત્ર છે એફ ઓફ એક્સ બરાબર એક્સનો ઘન. ઓકે. ઋણ મૂકીશું તો એનો ઘન ઋણ મળવાનો છે અને ધન મૂકીશું તો એનો ઘન ધન મળવાનો છે. મતલબ ફરીથી ઋણ સંખ્યા મૂકીશું તો એનો ઘન ઋણ મળવાનો છે. અહીંયા વિધેય એફનો પ્રદેશ ઝેડ છે. ઝેડમાં ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક અને શૂન્ય છે. તમે અહીંયા ઋણ પૂર્ણાંક મૂકશો તો એનો ઘન ઋણ પૂર્ણાંક મળે, મતલબ ઋણ સંખ્યા મળવાની છે. અને ધન પૂર્ણાંક મૂકશો તો એનો ઘન ધન પૂર્ણાંક મૂકવાનો છે. શૂન્ય મૂકશો તો શૂન્ય મળવાનો છે. એટલે કે દરેક ઘટકનું પ્રતિબિંબ ભિન્ન મળવાનું છે. બરાબર છે? એટલે કે વિધેય એક એક છે જ. તો આપણે હવે એને લખવાનું છે. ચાલો શરૂ કરીએ છીએ. એક એક માટે ધારો કે એફ ઓફ x1 બરાબર એફ ઓફ x2, જ્યાં x1 x2 belongs to z. અને therefore f of x1 બરાબર x1 નો ઘન is equal to x2 નો ઘન. અને therefore x1 બરાબર x2. કાં તો બંને સામસામે ધન સંખ્યાઓ હશે અથવા બંને સામસામે ઋણ સંખ્યાઓ હશે. ઘનમૂળ છે એટલે એક જ હોય. ધન હોય તો તેનું ઘનમૂળ ધન થાય અને ઋણ હોય તો એનું ઘનમૂળ ઋણ થાય. સ્પષ્ટ છે. કારણ લખીશું x1 x2 belongs to z છે. ચાલો એટલે માટે f એક એક વિધેય છે. 2 ઘાત, 4 ઘાત, 6 ઘાત હોય તો પ્લસ ઓર માઇનસ શક્ય છે. બાકી 3 ઘાત હોય, 5 ઘાત હોય, 7 ઘાત હોય તો એ પ્રકારે જ આવશે. પ્લસ હોય તો પ્લસ આવે, માઇનસ હોય તો માઇનસ આવે. ઓકે. આગળ જોઈએ છે વ્યાપ્ત વિધેય માટે. વ્યાપ્ત માટે વિધેયનો પ્રદેશ z છે. એટલે n હોય પ્રદેશ, n હોય, z હોય કે એનો ઉપગણ હોય તો પછી એનો વિસ્તાર શોધવાનો. ઓકે. એટલે પ્રદેશથી શરૂઆત કરવાની. પ્રદેશ બરાબર 0 પ્લસ ઓર માઇનસ 1 પ્લસ ઓર માઇનસ 2 એ પ્રકારે આગળ આવશે. સૂત્ર છે એફ ઓફ એક્સ બરાબર એક્સ ઘન.
એટલે therefore f of 0 બરાબર તો 0 નો ઘન 0 આવશે. f of 1 બરાબર 1 નો ઘન 1 થશે. f of 2 બરાબર 2 નો ઘન 8 થશે અને એ પ્રકારે લખી શકાશે. બરાબર છે. ઓકે. f of -1 નો ઘન -1. f of -2 તો -8 અને એ પ્રકારે અહીંયા પણ આવશે. એટલે આમ રેન્જ ઓફ f નો વિસ્તાર ગણ બરાબર શું આવશે? 0 ± 1 ± 8 ± 27 આ પ્રકારે આવશે. is not equal to z એટલે કે સહપ્રદેશ. અને માટે f વ્યાપ્ત વિધેય નથી. બરાબર છે. જુઓ મિત્રો, એક્ઝામ્પલ નંબર 3. સાબિત કરો કે f of x બરાબર બોક્સ x વડે વ્યાખ્યાયિત મહત્તમ પૂર્ણાંક વિધેય f from R to R ન તો એક છે ન તો વ્યાપ્ત છે. હા, અહીંયા બોક્સ x શું છે એ તમને યાદ કરાવ્યું છે કે બોક્સ x એ x થી ઓછો કે તેને બરાબર મહત્તમ પૂર્ણાંક દર્શાવે છે. બોક્સ x એ શું દર્શાવે છે કે x થી ઓછો અથવા એને બરાબર મહત્તમ પૂર્ણાંક છે. યાદ છે ને? ફરીથી જરા એને યાદ કરી લઈએ આપણે. શું હતું તે? કે ધારો કે 0 છે ને અહીંયા 1 છે ને વચ્ચે કોઈ x છે તો બોક્સ x બરાબર શું આવતું? 0. કારણ કે 0 થી 1 ની વચ્ચે એટલે ધારો કે 0.3 છે તો આનો જવાબ 0. કારણ કે વ્યાખ્યા શું કહે છે? x થી ઓછો કે તેને બરાબર મહત્તમ પૂર્ણાંક એનો જવાબ હંમેશા પૂર્ણાંક જ હોય. 0.3 ના જેટલો જ અથવા એનાથી ઓછો હોય એવો મહત્તમ પૂર્ણાંક લેવાનો છે. 0.3 તો ત્યાં ઇક્વલ ટુ તો બરાબર તો લઈ નહીં શકાય. કેમ? કારણ કે એ પૂર્ણાંક નથી. આપણે પાછો પૂર્ણાંક લેવાનો છે. 0.3 જેટલો અથવા એનાથી ઓછો હોય એવો મહત્તમ પૂર્ણાંક લેવાનો છે. એટલે કોણ આવશે? 0. એટલે આની વચ્ચે કોઈ પણ નો બોક્સ વિધેય નું મહત્તમ પૂર્ણાંક શું આવશે? 0 જ આવશે. કેમ? 0.4 તો તમારે એવો પૂર્ણાંક લેવાનો છે કે 0.4 ની બરાબર હોય અથવા એનાથી ઓછો હોય પણ મહત્તમ હોય પાછો. 0.4 એ તો પોતે પૂર્ણાંક નથી તો પછી એનાથી ઓછા પૂર્ણાંકો કયા કયા? 0, -1, -2, -3. આ બધામાં સૌથી મોટો કોણ? 0. એટલે જવાબ આનો 0 છે. ધારો કે આપણને આપ્યું છે અહીંયા 1 છે ને અહીંયા 2 છે. 1 થી 2 ની વચ્ચે કોઈ પણ સંખ્યા લો, મતલબ 1.5 લો ધારો કે, તો એનો બોક્સ શું થાય? 1. કારણ વ્યાખ્યા શું કહે છે કે 1.5 ને બરાબર જો એ પૂર્ણાંક હોય તો, નહીં તો પછી એનાથી નાનો હોય પરંતુ મહત્તમ. એટલે 1.5 થી નાના પૂર્ણાંકો કયા કયા? 1, 0, -1, -2. આ બધાનો સૌથી એમાં મોટો કોણ છે? 1. મહત્તમ આવે ને વ્યાખ્યામાં મહત્તમ શબ્દ છે આ રહ્યો જુઓ, મહત્તમ પૂર્ણાંક. એનાથી નાનો ખરો પણ જે બધા નાના પૂર્ણાંકો છે એમાંથી સૌથી મોટો. એટલે જવાબ શું આવશે? 1. એટલે સરળતાથી આપણે કહી શકીશું કે ભાઈ અહીંયા 2.3 છે તો આનો બોક્સ કેટલો થાય? 2. અહીંયા પાઈ છે
તો શું આવશે 3. √3 લઈએ તો શું આવશે √3 એટલે 1.73 એટલે 1 જવાબ આવશે, એનો બોક્સ 1 આવશે, એનું મૂલ્ય 1 આવશે. બરાબર છે? ઓકે, ચલો જરા દાખલો 3 લઈએ છીએ. વિધેય શું છે તે? તો f from r to r છે, f from r to r, અને સૂત્ર છે f of x બરાબર મહત્તમ પૂર્ણાંક x. આ પ્રકારે છે. ઓકે, આપણે શું બતાવવાનું છે? એક પણ નથી અને વ્યાપ્ત પણ નથી. અને બતાવવું ખૂબ જ સરળ છે એકદમ. કેમ કે અહીંયા તમે એક્સની જગ્યાએ હમણાં મેં તમને બતાવ્યું 0 થી 1ની વચ્ચેની કોઈ પણ બે સંખ્યાઓ લો, 0.1 તો એનો બોક્સ 0 થાય, 0.2 એનો બોક્સ પણ 0 થાય. આપણી પાસે ચલો પહેલા એક બતાવીએ છીએ. એક માટે અહીંયા એક નથી એવું ખબર છે આપણને, એટલે બે મૂલ્યો શોધવાના. f ઓફ હું 1.2 લઉં છું, તો બોક્સમાં 1.2 એટલે શું આવશે 1. f ઓફ 1.7 લઉં અને 1.7 નો બોક્સ શું આવશે? તો કે 1 જ આવશે ને. ધોરણ 11માં ખૂબ જ શીખી ગયા છે આપણે. એટલે અહીં 1.2 અને 1.7 બંને આરમાં છે, એના પ્રદેશમાં છે, અને તથા બંને સમાન પણ નથી, ભિન્ન ઘટકો છે. 1.2 નોટ ઇક્વલ ટુ 1.7, પરંતુ એના પ્રતિબિંબ સમાન છે. પરંતુ f ઓફ 1.2 ઇઝ ઇક્વલ ટુ f ઓફ 1.7, અને માટે f એક વિધેય નથી. બરાબર છે? ઓકે, વિધેય વ્યાપ્ત પણ નથી, બહુ સ્પષ્ટ છે. કેમ ખબર પડી? કારણ કે f ઓફ x તમે શોધશો તો એ શું મળવાનો છે? પૂર્ણાંક જ મળશે ને, કારણ કે વિધેય જ મહત્તમ પૂર્ણાંક ભાગ વિધેય છે, એટલે બધા એના પૂર્ણાંકો જ મળશે. ચલો વ્યાપ્ત માટે લખું છું હું અહીંયા. જો શું લખું છું બરાબર જોજો. અહીંયા વિધેયનું થોડુંક વર્ણન કરું છું. અહીં f ઓફ x બરાબર સહેજ અલગ રીતે લખું છું. જો અહીં f ઓફ x કેવી રીતે લખું છું તે f ઓફ x બરાબર અહીંયા ડોટ આવશે, પછી -2 લઉં છું તો -2 ક્યારે આવશે? તો -2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ x લેસ ધેન -1. -1 ક્યારે આવશે? તો કે -1 લેસ ધેન ઓર ઇક્વલ ટુ x લેસ ધેન 0. શૂન્ય ક્યારે આવશે f ઓફ x નું મૂલ્ય? કે જ્યારે x 0 અને 1ની વચ્ચે છે ત્યારે. ધોરણ 11માં જોઈ જ ગયા છે આપણે કે x બરાબર 0 હોય તો બોક્સ x શું થશે? 0. અને x ની કિંમત 0 થી 1ની વચ્ચે હોય તો એનો બોક્સ પણ કેટલો આવશે? 0 જ આવશે. હા, 1 લેવાનો નથી. કેમ અહીંયા ઇક્વલ ટુ લખ્યું મેં? કારણ કે 1 નો બોક્સ પાછો 1 થઈ જાય. માત્ર આટલા જ x માટે f(x) નું મૂલ્ય 0 છે, પછી 1 લઈએ છે તો 1 ક્યારે મળશે? તો 1 લેસ ધેન ઓર ઇક્વલ ટુ x લેસ ધેન 2. અહીંયા
2 લઈએ છે તો ક્યારે મળશે 2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ એક્સ લેસ ધેન 3. એક્સનું મૂલ્ય 2 હોય ત્યારે પણ બોક્સ 2 છે અને એક્સનું મૂલ્ય 2 થી 3ની વચ્ચે હોય ત્યારે પણ બોક્સ એક્સનું મૂલ્ય 2 છે અને આ પ્રકારે અહીંયા હજુ આગળ આવશે જ. એટલે માટે રેન્જ ઓફ એફનો વિસ્તાર એટલે માટે રેન્જ ઓફ એફ બરાબર 0 પછી પ્લસ અથવા -1 પછી પ્લસ અથવા -2 અને ઘણી બધી કિંમતો અહીંયા. અને જોઈ શકાય છે કે એ પોતે આર નથી જ, હા, એનો સહપ્રદેશ આર છે. સહપ્રદેશ અને માટે એફ વ્યાપ્ત નથી. સમજાઈ ગયું તમને? આમાં મહત્તમ પૂર્ણાંક ભાગ વિધેય છે. હા, અહીંયા પ્રદેશ શું આપ્યું છે અને સહપ્રદેશ શું છે એ જ મહત્વનું છે, હા ને? પ્રદેશ આખો બધી જ વાસ્તવિક સંખ્યાઓનો ગણ છે, એટલે કોઈ પણ વાસ્તવિક સંખ્યાઓ લઈ શકો. અને નથી એવું કહેવા માટે માત્ર આપણે એક ઉદાહરણ આપવાનું છે. કોઈ પણ બે ભિન્ન વાસ્તવિક સંખ્યાઓ લેવાની જેના પ્રતિબિંબ સમાન મળે એટલે વિધેય એક નથી. જો એક કહેતા હોવ તો પછી આપણે સાબિત કરવું પડે. નથી એમ કહેવા માટે આરની અંદર, એના પ્રદેશની અંદર બે એવી વાસ્તવિક સંખ્યા તમે શોધી કાઢો કે બંને વાસ્તવિક સંખ્યા ભિન્ન હોય પણ પ્રતિબિંબ સમાન હોય. અને વ્યાપ્ત થવા માટે તો આપણે આ વિધેય જાણીએ છીએ, એના આધારે એફ ઓફ એક્સના મૂલ્યો શોધ્યા અને એફ ઓફ એક્સના મૂલ્યો આ પ્રકારે મળશે આપણને. એટલે માટે સહપ્રદેશને બરાબર નથી જ એનો વિસ્તાર ગણ જે છે તે, મતલબ એફ એ વ્યાપ્ત વિધેય નથી. ઓકે મિત્રો, એક્ઝામ્પલ 4 જોઈએ છે. સાબિત કરો કે એફ ઓફ એક્સ બરાબર માનાંકમાં એક્સ વડે વ્યાખ્યાયિત માનાંક વિધેય. આપણને ખબર છે આ મહત્તમ પૂર્ણાંક ભાગ વિધેય, આ માનાંક વિધેય એફ ફ્રોમ આર ટુ આર ના તો એક છે કે ન તો વ્યાપ્ત છે. પાછળ એની વ્યાખ્યા આપી છે, માનાંક વિધેયની વ્યાખ્યા કે માનાંક એક્સ બરાબર એક્સ ક્યારે? કે જો એક્સ ધન કે શૂન્ય હોય. અને માનાંક એક્સ બરાબર -એક્સ ક્યારે? જો એક્સ ઋણ હોય. જો એક્સ ધન કે શૂન્ય હોય તો માનાંક એક્સ બરાબર એક્સ લેવાનું છે. ઓકે, આપણે લખીએ છીએ એટલે ખ્યાલ આવશે. એક્ઝામ્પલ નંબર 4. અહીં પેલા વિધેય લખું છું. એફ ફ્રોમ ક્યાંથી ક્યાં છે? આર થી આર. એફ ફ્રોમ આર ટુ આર છે અને એનું સૂત્ર લખું છું. એફ ઓફ એક્સ બરાબર, એને જે લખ્યું છે આ રીતે લાઈનમાં, એક લીટીમાં લખ્યું છે ને, એને આપણે આ રીતે લખીએ છીએ. માનાંક એક્સ બરાબર, માનાંક એક્સની જગ્યાએ શું લખી શકાય? એક્સ. પણ ક્યારે? જ્યારે એક્સ પોતે શૂન્ય કે શૂન્ય કરતા મોટો હોય, હે ને? માનાંક એક્સ, એફ ઓફ એક્સ બરાબર માનાંક એક્સ છે ને, તો માનાંક એક્સની જગ્યાએ હું હવે આ લખું છું એક્સ. માનાંક એક્સની જગ્યાએ એક્સ, પણ ક્યારે? જ્યારે એક્સ ધન કે શૂન્ય હોય. અને માનાંક એક્સ બરાબર -એક્સ, અહીંયા -એક્સ. માનાંક એક્સ બરાબર -એક્સ ક્યારે? એક્સ ઋણ હોય એટલે એક્સ લેસ ધેન 0 છે. આ પ્રકારે વિધેય આપ્યું છે. બસ રકમ જ છે, બીજું કશું નથી એમાં. એ લખ્યું છે પાછળ જે લાઈન લખી જ્યાં કરીને એ આપણી આ વસ્તુ લખી છે અને એક લીટીમાં લખ્યું છે. ઓકે, ના તો તે એક છે કે ન તો વ્યાપ્ત છે, બતાવીએ છીએ. અને બતાવવું સરળ છે. માનાંક તમને દેખાય છે, ખબર છે ઋણ સંખ્યાનો માનાંક પણ ધન મૂલ્ય આપશે અને ધન સંખ્યાનો માનાંક પણ ધન મૂલ્ય આવશે. તો આરમાં એવી બે સંખ્યાઓ લઈ લેશો. ચલો, એક માટે એફ ઓફ -1 લઉં છું. સરળ છે એટલે આરમાં -1 છે જ, ખબર છે આપણને. તો -1 નો માનાંક શું થશે? +1. અને એફ ઓફ
1 લઈએ છે તો એનો માનાંક પણ શું થવાનો છે? 1 જ થવાનો છે. એટલે કે આમ -1 + 1 બિલોંગ્સ ટુ R. આ બંને વાસ્તવિક સંખ્યાઓ છે તથા -1 અને +1 સમાન નથી, પરંતુ બંનેના પ્રતિબિંબ સમાન મળ્યા છે, જોઈ શકાય છે આપણને. એટલે માટે f એક વિધેય નથી. બરાબર છે? ઓકે. હવે વ્યાપ્ત માટે જોઈએ છે. વ્યાપ્ત પણ નથી એવું સ્પષ્ટ દેખાય જ છે આપણને. વ્યાપ્ત માટે જુઓ જરા, f(x) બરાબર માનાંકમાં x, એટલે એની વ્યાખ્યા છે. હવે x શૂન્ય હોય તો શૂન્ય આવવાનો જવાબ, અને x ધન હોય તો અહીંયા જવાબ ધન આવવાનો છે. ઓકે. x ઋણ હોય તો -x ધન થઈ જવાનું ને ભાઈ. x ઋણ હોય, x પોતે ઋણ, તો -x શું થાય? ધન. એટલે f(x) હંમેશા શું જવાબ આવશે? શૂન્ય અથવા ધન, મતલબ f(x) નું મૂલ્ય શૂન્ય અથવા ધન છે. તો અહીં x બિલોંગ્સ ટુ R છે, એટલે માટે માનાંકમાં x શૂન્ય અથવા શૂન્ય કરતા મોટો છે. એનો મતલબ f(x) જે છે એનું મૂલ્ય શૂન્ય અથવા શૂન્ય કરતા મોટું જ છે. એટલે માટે તમે કહી શકો કે રેન્જ ઓફ f જે છે એ નોટ ઇક્વલ ટુ R, મતલબ સહપ્રદેશ. એટલે માટે f વ્યાપ્ત વિધેય નથી. સમજાઈ ગયું? ઓકે. હવે આગળના લેક્ચરમાં જોઈશું. સ્વાધ્યાય 1.2 માં 4 દાખલા આપણે પૂર્ણ કર્યા.